નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણમાં હિન્દુ છોડો ચળવળ કે આંદોલન વિશેની આપણે માહિતી મેળવવાની છે. લાસ્ટ વિડિયોમાં આપણે દાંડી કૂચ વિશેની માહિતી મેળવી હતી. આપણે આ પ્રકરણમાં બાળકો 1920 થી લઈને 1947 દરમિયાનની જે ઘટનાઓ હતી એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરી રહ્યા છીએ. શરૂઆતમાં આપણે સાયમન કમિશન વિશેની માહિતી મેળવી હતી. એના પછી આપણે દાંડી કૂચ વિશેની માહિતી મેળવી હતી. અને આજે સમયગાળો છે ને બાળકો 1920 થી લઈને 1947 નો સમયગાળો, આ સમયગાળો ગાંધી યુગના આંદોલન તરીકે ઓળખાય છે. કારણ કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ સમયગાળા દરમિયાન આપણા દેશમાં ઘણી લડતો, ઘણા આંદોલનો, ઘણા સત્યાગ્રહો અને ચળવળ થઈ હતી. એટલા માટે જ આ સમયગાળો આપણા દેશના ઇતિહાસમાં ગાંધી યુગના સમયગાળા તરીકે ઓળખાય છે. તો આજે આપણે ચર્ચા કરવાની છે હિન્દ છોડો ચળવળની. ચળવળ કયો, આંદોલન કયો કે લડત કયો, બધું એક જ છે. બાળકો, આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં આઝાદી માટેની જે ઘણી લડતો, આંદોલન, સત્યાગ્રહ અને ચળવળ થયા છે. તમે ભૂતકાળમાં ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંકથી તમને માહિતી મળશે. પણ ત્રણ જે તારીખ કે વર્ષ છે એ આપણા માટે ખાસ યાદગાર છે. અહીંયા લખું છું. આ 3 વર્ષ આપણા માટે મહત્વના છે. મહત્વના એટલા માટે છે કે આ 3 સાલ દરમિયાન કંઈક ને કંઈક ઘટના બની હતી. ચાલો પહેલા તમારી પાસેથી માહિતી મેળવશું. યાદ છે કોઈને? 1857 ના વર્ષમાં શું થયું હતું? યાદ કરો. 8મામાં આવી ગયું છે, 7મામાં આવી ગયું છે. 1857 ના વર્ષમાં શું થયું હતું? તો કે 1857 ના વર્ષમાં ભારતનો સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. ઇતિહાસ એકબીજાની હારે કનેક્ટેડ છે. 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું, પછી બક્સરનું યુદ્ધ થયું 1764 માં. આ બે યુદ્ધનું પરિણામ એ આવ્યું કે અંગ્રેજોએ ભારતનું જે સૌથી મોટું રાજ્ય હતું બંગાળ, આના ઉપર સત્તા સ્થાપી દીધી. આ 1757 થી ભારતમાં અંગ્રેજ સત્તાની રાજકીય શરૂઆત થઈ. અંગ્રેજોએ ભારતના રાજ્યો કબજે કરવાની શરૂઆત કરી લીધી હતી. વેપાર તો કબજે કરી જ લીધો હતો ઓલરેડી. અન્ય જે યુરોપીય પ્રજાઓ આવી હતી એની હારે સંઘર્ષમાં ઉતરીને સૌથી છેલ્લે શક્તિશાળી અંગ્રેજો સાબિત થયા હતા. ફ્રેન્ચોએ કર્ણાટક વિદ્રોહ કર્યા હતા, પોર્ટુગીઝો હતા, ડચ લોકો હતા, એ કોઈના ભારતમાં રહેવા નહોતા દીધા. હવે વેપાર તો એના કબજામાં હતો જ. હવે એને લાલચ જાગી કે ભારતમાં કેમે કરીને રાજકીય સત્તા સ્થાપો. પછીનો ઇતિહાસ તો તમે બધા જાણો જ છો. વેલેસ્લી આવ્યો, એણે સહાયકારી યોજના નાખી, ઘણા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી દીધી. પછી ડેલહાઉસી આવ્યો, એણે ખાલસા નીતિ અમલમાં મૂકી. ખાલસા નીતિ દ્વારા ઘણા પ્રદેશો ઉપર કબજો કરી લીધો. આ 100 વર્ષનો ગાળો હતો અને આ 100 વર્ષના ગાળાનું પરિણામ આ હતું. કારણ કે આ 100 વર્ષના શાસન દરમિયાન અંગ્રેજોએ ભારતના લોકો ઉપર ખૂબ જ અત્યાચાર કર્યો. ખેડૂત વર્ગ હોય, મજૂર વર્ગ હોય, વેપારી વર્ગ હોય, સામાન્ય પ્રજા હોય. યાદ કરો, 8મા ધોરણમાં આવ્યું હતું. આગ્રામાં ફરમાન જાહેર કર્યું હતું કે દરેક હિન્દી વ્યક્તિએ અંગ્રેજ અધિકારીને સલામ ભરવાની. લ્યો બોલો, અંગ્રેજ અધિકારી નીકળે આગ્રામાં એવું ફરમાન જાહેર કર્યું, ગમે એવું કામ હોય પડતું મૂકી દેવાનું, પેલા સાહેબ સલામ લે, અને જો સલામ ન મારી તો ચાબુક મારે. આડેધડ કરવેરા નાખ્યા હતા, ખેડૂતો બરબાદ થઈ ગયા હતા. વેપાર ઉદ્યોગમાં 80% જકાત નાખી હતી, મજૂરો બરબાદ થઈ ગયા હતા, વેપાર બરબાદ થઈ ગયો હતો. અને એનું પરિણામ આવ્યું હતું આ સ્વાતંત્ર્ય સંગ્રામ. મંગલ પાંડે પેલો શહીદ થયો હતો. અને પછી આપણા દેશમાં 1857 નો સંગ્રામ 100% નિષ્ફળ ગયો હતો. પણ એના પરિણામ બહુ સારા આવ્યા હતા. પહેલું પરિણામ એ એવું કે કંપની શાસનનો અંત આવી ગયો. અત્યાર લગી અંગ્રેજો ભારતમાં કંપનીના નામે શાસન કરતા હતા. વિચાર કર્યો બાળકો, 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી.
1600 થી લઈને 1857 એટલે 257 વર્ષ લગી અંગ્રેજોએ કંપનીના નામે ભારતમાં શાસન કર્યું. પણ જેવો સંગ્રામ થયો, કંપની શાસનનો અંત આવ્યો ને સીધું અંગ્રેજોનું શાસન, તાજનું શાસન જેને કહેવાય, ભારતમાં લાગી ગયું. પછી સંગ્રામનું બીજું પરિણામ એ ઉગાડકો કે અંગ્રેજોએ ભારતના જે રાજાઓ હતા એની આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનું બંધ કરી દીધું. ત્રીજું પરિણામ એ એવું કે જે અંગ્રેજોનું લશ્કર હતું કે જેમાં હિન્દી સૈનિકોનો પગાર ઓછો હતો, લગભગ 7 રૂપિયાની આસપાસ હતો, પગાર વધાર્યો, પોતાની નીતિ હળવી બનાવી. અને સૌથી સારું પરિણામ એ ઉગાડકો કે આપણા દેશના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના થઈ ગઈ. અત્યાર લગી પ્રાદેશિક ભાવના હતી, હવે રાષ્ટ્રવાદની ભાવના થઈ ગઈ. પછી તો તમને ખબર જ છે કે ઇતિહાસમાં કેટલા ક્રાંતિકારીઓ થઈ ગયા. બધાએ આ 1857 ના સંગ્રામમાં જે લોકોએ ભાગ લીધો હતો એના પોતાના રોલ મોડેલ બનાવ્યા હતા. ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, જેટલા પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ બે રીતે આઝાદીની લડત લડવામાં આવતી હતી. આની પહેલા પણ કીધું હતું, એક વ્યક્તિના લીધે આઝાદી નથી મેળવી, બધાયનું યોગદાન છે. ક્રાંતિકારીઓ, કેટલાક રાજાઓ હતા કે જે ક્રાંતિકારીઓને આર્થિક મદદ કરતા હતા. સામાન્ય પ્રજા છે, આપણા દેશના મોટા નેતાઓ છે, બધાયના પ્રયત્નના કારણે આઝાદી મેળવી છે. પછી આ વર્ષ આવે છે 1920 થી 22. આ વર્ષ દરમિયાન એક લડત શરૂ થયું હતું, અસહકારનું આંદોલન. આ આંદોલન નિષ્ફળ ગયું હતું. હમણાં આપણે આ ટોપિક ઉપર જ આવીએ છીએ. પહેલા થોડું ભૂતકાળમાં ફરી લેવાય એટલે આપણને ખબર પડે આખું બેઝિક શું છે. અસહકારનું આંદોલન 1920 માં શરૂ થયું, 22 માં પૂરું થયું. બરાબર. અસહકારના આંદોલન દરમિયાન એક ઘટના બની હતી. એ ઘટના હું તમને કહું છું. ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર જિલ્લામાં આવેલું એક ગામ છે. ગામનું નામ છે ચૌરી ચૌરા નામનું ગામ. અહીંયા લોકો શાંતિથી સરઘસ કાઢીને ચાલ્યા જતા હતા. અંગ્રેજ સરકારે આ લોકો ઉપર ગોળીબાર અને લાઠીચાર્જ કર્યો. લોકોનું ટોળું ઉશ્કેરાઈ ગયું અને પોલીસ વાળાની વાહે થયું. પોલીસ વાળાને એમ કે પોલીસ ચોકીમાં જઈને તો કોઈ આવશે નહીં. બધે પોલીસ વાળા પોલીસ ચોકીમાં પુરાઈ ગયા. પછી કોક તમારા જેવું બુદ્ધિશાળી છે, આગળથી આગળીઓ મારી દીધો, કેરોસીનથી આખી પોલીસ ચોકીને આગ લગાડી દીધી. આ નાનકડી ઘટના હતી. આંદોલન બહુ મોટું હતું. અસહકારનું આંદોલન બહુ મોટું હતું, કારણ કે એમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ હજારો લોકોએ ભાગ લીધો. ગાંધીજીને જ્યારે ખબર પડી કે ભાઈ ચૌરી ચૌરા નામના ગામમાં લોકોએ હિંસાનો માર્ગ અપનાવીને 21 કે 22 પોલીસ કર્મચારીઓને જીવતા સળગાવી દીધા છે, ત્યારે ગાંધીજીએ તાત્કાલિક નિર્ણય લીધો કે આંદોલન બંધ કરો. કારણ કે મેં તમને આની પહેલા કીધું છે કે ગાંધીજીના તમામ લડત હોય, આંદોલન હોય, સત્યાગ્રહ હોય, એમાં ગાંધીજી દરેક વ્યક્તિને કહેતા કે ભાઈ કોઈએ પણ હિંસાનો માર્ગ અપનાવવાનો નથી. તો અંગ્રેજોમાં ને આપણામાં ફેર શું રહી જાય. અને આની પહેલાના વિડીયો મેં કીધું હતું કે અમથાઈના મહાત્મા નથી કહેતા, અમથાઈના રાષ્ટ્રપિતા નથી કહેતા, અમથાઈના બાપુ નથી કહેતા. એના જે શસ્ત્રો જે છે અહિંસાની બધા, એના હિસાબે એને આપણે બધા ઉપનામથી સંબોધીએ છીએ. અને ઘણા લોકોએ ગાંધીજીની આ જે નિર્ણય હતો એની આલોચના પણ કરી હતી. અને એક વસ્તુ હકીકત છે કે જો આંદોલન સફળ થયું હોત તો કદાચ આપણને આ સમયગાળા દરમિયાન જ આઝાદી મળી ગઈ કદાચ. આંદોલન જ ગાંધીજીએ બંધ કરી દીધું. પછી વર્ષ આવ્યું 1942-43. આ સમયમાં હિન્દ છોડોનું આંદોલન થયું હતું, જેના વિશેની માહિતી હવે આપણે મેળવવાની છે. તો આ 3 સાલમાં 3 ઘટના આવી જાય છે. હિન્દ છોડો આંદોલનમાં શું છે તો કે 8 ઓગસ્ટ 1942 મુંબઈમાં મળેલી બેઠકમાં હિન્દ છોડો આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 1942 નું વર્ષ એવું હતું બાળકો કે જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલતું હતું. જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલતું હતું અને અંગ્રેજો બહુ બુદ્ધિશાળી હતા. ભારતના લોકો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આંદોલન કે સત્યાગ્રહ ન કરે એટલા માટે અંગ્રેજોએ ક્રિપ્સ મિશન ભારતમાં મોકલ્યું હતું. અને ક્રિપ્સ મિશનમાં જેટલી દરખાસ્ત કે જે વિનંતી હતી એમાં ભારતની સ્વતંત્રતા કે આઝાદીની કોઈ વાત જ નહોતી.
લોલીપોપ જેને કહેવાય આપણે, કે ભારતના લોકો કારણ કે અંગ્રેજો હલવાના કેવા બીજા વિશ્વ યુદ્ધમાં જોડાયેલા હતા, સૈનિકોની જરૂરિયાત હતી. હવે જો ભારતના લોકો આ સમયગાળા દરમિયાન આંદોલન કે સત્યાગ્રહ કરે તો અંગ્રેજોએ મજબૂર થઈને આઝાદી આપવી પડે. તો ક્રિપ્સ મિશન એવું મિશન હતું બાળકો કે જેમાં ભારતની સ્વતંત્રતા કે આઝાદીની કોઈ બાબતની ચર્ચા જ નહોતી કરી. એટલે ભારતના લોકોને નેતાઓને એમ લાગ્યું કે ભાઈ અંગ્રેજોની દાનત નથી આઝાદી આપવાની. અને આ સમયગાળા દરમિયાન બીજી એક વસ્તુ ઈ ચાલતી હતી, વ્યક્તિગત સત્યાગ્રહ ચાલતો હતો. ગાંધીજીએ લોકોને વિનંતી કરી હતી કે ભાઈ અત્યારે બીજા વિશ્વ યુદ્ધનો સમય ચાલે છે, અંગ્રેજોને મુશ્કેલી ન પડે એટલે સામૂહિક સત્યાગ્રહ નથી કરવાનો, વ્યક્તિગત કરવાનો છે. અને પેલા વ્યક્તિગત સત્યાગ્રહી હતા બાળકો વિનોબા ભાવે. તમે વિરોધ કરો અંગ્રેજોને વિરોધ, પણ સમૂહમાં હજારો માણસો ભેગા થઈને વ્યક્તિગત રીતે પર્સનલ. અને બાળકો તમે નહીં માનો, ગાંધીજી એના આપણા જે દુશ્મન જ કહેવાય ને અંગ્રેજો તો એના દુશ્મનોનું કેવું હરું વિચાર કરજો તમે કે ભાઈ એના તકલીફ ન પડે એટલે હમણાં કોઈ સામૂહિક સત્યાગ્રહ ન કરતા, વ્યક્તિગત આંદોલન કે સત્યાગ્રહ કરજો. અને અંગ્રેજોએ તો વ્યક્તિગત સત્યાગ્રહમાં કેટલાયની ધરપકડ કરી હતી, લ્યો બોલો. હવે હું જ આંદોલન વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાણ અને એકલો નીકળો હોય વિરોધ કરો તો મને પકડીને જેલમાં નાખી દેતા, લ્યો બોલો. તો 8મી ઓગસ્ટે ગાંધીજીએ મુંબઈમાં કોંગ્રેસના જેટલા સભ્યો હતા એની એક મીટિંગ ભરવામાં આવી 8 ઓગસ્ટ 1942 મુંબઈ શહેરમાં. અને એમાં હિન્દુ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવ એટલે નિર્ણય. આગળ શું કહે છે, ઠરાવના બીજા દિવસે 8 ઓગસ્ટે ઠરાવ કર્યો રાતે, અને એના બીજા દિવસે એટલે 9 ઓગસ્ટ 1942 અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે ભારતના લોકો કંઈક મોટું આંદોલન કે સત્યાગ્રહ કે ચળવળ કરવાના છે. એટલે બીજા જ દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ આવા જે દેશના મોટા મોટા નેતાઓ હતા એની અલગ અલગ સ્થળોએથી ધરપકડ કરીને એને જેલમાં પૂરી દીધા. અંગ્રેજોને એમ હતું કે ભાઈ મોટા નેતાઓ જેલમાં વહી જાય તો કોણ આંદોલનમાં જોડાય, સત્યાગ્રહ કોણ કરશે, લડત કોણ કરશે. આ વખતે અંગ્રેજોની જે વિચારસરણી હતી ખોટી સાબિત થઈ. કારણ કે ગાંધીજીએ આંદોલન શરૂ કરી પહેલા લોકોનો જુસ્સો વધાર્યો હતો. અહીંયા લખ્યો ત્રીજા પોઈન્ટમાં. આ જ્યારે ઠરાવ થયો ત્યારે ગાંધીજીએ હજારો જે સભ્યો ભેગા થયા હતા એને કીધું હતું, ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. 1869માં ગાંધીજીનો જન્મ થયો હતો બાળકો, અને આંદોલન થયું હતું 1942. એટલે લગભગ આંદોલન વખતે ગાંધીજીની ઉંમર છે 72 થી 73 વર્ષ. અને સ્વાભાવિક છે 72 વર્ષની ઉંમર એટલે હવે ઘણી વૃદ્ધાવસ્થા કહેવાય. એટલે ગાંધીજીએ લોકોને કીધું હતું કે ભાઈ આ મારા જીવનની છેલ્લી લડત છે. જો અહીંયા લખ્યું છે, આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે હું બધું જ કરવા તૈયાર છું. આ મારી છેલ્લી લડત છે. અને એક સૂત્ર એ પૂછું, કરેંગે યા મરેંગે, આઝાદી લેકે હી રહે. આ સૂત્ર ગાંધીજીએ લોકોનો જુસ્સો વધારવા માટે. એટલે હવે લોકો લડત માટે સક્ષમ બની ગયા. ગાંધીજીએ મોરલ સપોર્ટ જ એટલો આપી દીધો, ઇમોશનલી ગયા લોકોને. કારણ કે ગાંધીજીનો એટલો બધો રિસ્પેક્ટ કરતા ત્યારના સમયમાં ભારતના લોકો, હજી આપણે કરીએ જ છીએ બધા. તો અંગ્રેજોને એમ હતું કે મોટા મોટા નેતાઓની ધરપકડ કરીને જેલમાં પૂરી દેશે તો આંદોલન શરૂ નહીં થાય, પણ એવું ન થયું. સામાન્ય લોકો, અહીંયા લખ્યું જો આંદોલનમાં ખેડૂતો, યુવાનો, મજૂરો, મહિલાઓ, તમારા જેવડા નાના મોટા બાળકો બધાય જોડાણા હતા. તમામ વર્ગના લોકો, ખેડૂત હોય, યુવાન હોય, મજૂર હોય, મહિલા હોય, બાળકો હોય, તમામ વર્ગના લોકો આંદોલનમાં જોડાણા, હિન્દુ છોડો આંદોલનમાં. આગળ શું કહે, અમદાવાદમાં કાપડની 75 મિલના 1,40,000 કામદારો 105 દિવસની હડતાલ પાડી ગાંધીજીના માર્ગે સ્વૈચ્છિક. 105 દિવસ લગી વસ્તુનું ઉત્પાદન જ બંધ. અને અંગ્રેજોને તો રૂપિયા જ કમાવતા ને, આમાં એને કેટલી નુકસાની ગઈ છે વિચાર કરી લો. રૂપિયા કમાવતા આવ્યા હતા અંગ્રેજો એને. તો 1,40,000 કામદાર 75 મિલના કાપડ મિલમાં બનતું 105 દિવસ લગી હડતાલ પાડી. પછી આંદોલન દરમિયાન લોકોએ હિંસાનો માર્ગ અપનાવ્યો. હવે તો લોકોને જલસા પડી ગયા હતા ભાઈ. અંગ્રેજોને એમ હતું કે આ નેતાઓને જેલમાં નાખશું, આજ એની મોટી ભૂલ હતી.
ઓલું તો ગાંધીજી બહાર આવ્યો તો લોકોને અટકાવી હતો, જાય બેટા હવે હિંસા નહીં હો, હોકી પાઇપ ધોકા નહીં હો ભાઈ. હવે તો લોકોને મોકળું મેદાન મળી ગયું હતું. ગાંધીજી કે જેલમાં તો ત્યારે તો કઈ મોબાઈલ હતા નહીં કે વોટ્સઅપ કરીને કે કોઈ હિંસા નહીં અપનાવતા. લોકોએ હિંસાનો માર્ગ અપનાવ્યો. અને અંગ્રેજોની તાર ટેલિફોન ઓફિસ, પોસ્ટ ઓફિસ, રેલવેની ઓફિસ, સરકારી ઓફિસોને નુકસાન પહોંચાડ્યું. હજારો માણસોનું ટોળું પહોંચી જતું રેલવે સ્ટેશનના, પોસ્ટ ઓફિસના, તાર ટપાલ ઓફિસના, આડે ધડ ધોકા વાળીને, પાઇપ વાળીને. કેટલીક જગ્યાએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો, કેટલીક જગ્યાએ વિદેશી વસ્તુઓની હોળી કરવામાં આવી, કેટલાય લોકોએ સરકારી નોકરીમાંથી રાજીનામા આપ્યા. તમારા જેવા જે બાળકો હતા એણે શિક્ષણનો ત્યાગ કરીને કોઈ અંગ્રેજોની શાળામાં અમે નહીં ભણી, અંગ્રેજોની કોલેજમાં અમે નહીં ભણી. તમામ વર્ગના લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું, તમામ વર્ગના લોકો. આગળ શું છે? આંદોલનને દબાવવા માટે સરકારે પ્રયત્ન કર્યો હતો, કારણ કે દિવસે દિવસે આંદોલન ઉગ્ર બનતું જતું હતું. અંગ્રેજોને ડર લાગવા માંડ્યો. અંગ્રેજો બે કોરથી હલવાના હતા. એક તો આ સમયગાળા દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, સૈનિકો ઓછા હતા, આટલા બધા માણસોને કંટ્રોલ કેમ કરવા? તો અંગ્રેજોએ દમન નીતિ અપનાવી. કેટલી જગ્યાએ લાઠીચાર્જ કર્યા, ધરપકડ કરી, ગોળીબાર કર્યો. નીચે આંકડા આપ્યા જો 70,000 થી વધુ લોકોને જેલમાં પૂર્યા. અને લોકો સ્વૈચ્છિક ધરપકડ કરાવતા હતા. હાલો ભાઈ કઈ જેલમાં? બોલી હા લ્યો બોલો. કારણ કે ત્યારે જેલમાં જવું ને એ એક સન્માનની વાત હતી. આઝાદી માટે જેલમાં ગયા, આમ લોકો આમ કોલર ઊંચા કરીને કહેતા, ફૂલહાર લઈને સ્વાગત કરતા બહાર આવે ને ત્યારે. કારણ કે આઝાદી માટે જેલમાં ગયો હતો ભાઈ, અત્યારની જેમ નહીં કાળા કામ માટે. તો ત્યારે તો જેલમાં જવું એક સારી બાબત ગણાતી. કોઈ જેલમાં ન ગયો તો મસ્કરી કરે, તું 26 વર્ષનો થયો હજી લગી આઝાદી માટે જેલ માટે જ ગયો તું, લે બોલ, મસ્કરી કરતા લા. તો અંગ્રેજોએ આ નીતિ અપનાવી. 70,000 જેટલા લોકોને જેલમાં પૂર્યા, 538 વાર ગોળીબાર કર્યો. એમાં લગભગ 1028 લોકો મૃત્યુ પામ્યા. તો અંગ્રેજોએ આપેલો આંકડો છે. ખરેખર તો ઘણા માણસો મૃત્યુ પામ્યા હતા, પણ અંગ્રેજોએ કઈ સારું કામ તો કર્યું નહોતું કે સાચો આંકડો આપે. અને લગભગ 3200 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. અને આ આંદોલનનું પરિણામ આવ્યું જો છેલ્લા પોઈન્ટમાં લખ્યું છે. આ આંદોલનથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે તેઓ હવે લાંબો સમય ભારતમાં શાસન કરી શકશે નહીં. અને 1942 આઝાદી મળી, 1947 5 જ વર્ષમાં આઝાદી મળી. એનો મતલબ એમ કે આઝાદી પહેલાનું સૌથી મોટું આંદોલન આ હતું. આઝાદી પહેલાનું સૌથી મોટું આંદોલન આ ગણાય. 42 માં પૂરું થયું, 47 માં આઝાદી મળી. તો બાળકો આ હતા હિન્દ છોડો આંદોલન વિશેની માહિતી. એક ખાલી આનો સ્ક્રીનશોટ પાડી લો. ચલો બાળકો, તો હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં ભેગા થશી ત્યારે આપણે સુભાષચંદ્ર બોઝ અને આઝાદી ફોજ વિશેની વિગતવાર માહિતી મેળવશું. જય શ્રી કૃષ્ણ.